નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દેશમાં કેટલાક રાજ્યોમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થઈ રહ્યું છે, કારણ કે બંગાળની ખાડીમાં હજુ પણ લો પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશન અકબંધ છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાત તોફાન પ્રભાવિત થઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ઘણા રાજ્યોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદની શક્યતા છે। પરંતુ ચોમાસાની રાજધાની દિલ્હીમાં સંપૂર્ણ વિદાય લીધી છે, તેથી હવામાન વિભાગે ગરમી વધવાની ચેતવણી આપી છે। જી હા મિત્રો, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ આજે અને આ અઠવાડિયે પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરના પર્વતીય વિસ્તારોમાં, આસામ, મેઘાલય, તમિલનાડુ, કેરળ, કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે। બિહારમાં 30 થી 40 પ્રતિ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 2 અને 3 ઓક્ટોબરે આસામ, મેઘાલયમાં ભારે વરસાદ થઈ શકે છે। 2 થી 4 ઓક્ટોબર દરમિયાન અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં પણ વરસાદનું એલર્ટ રહેશે। નેપાળમાં ભારે વરસાદના કારણે બિહારના 12 જિલ્લાઓ ડૂબી ગયા છે, કારણ કે ગંડક અને કોસી નદીઓમાં ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે, તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।